નમસ્તે, આજે હું તમને ઈવીએમ મશીનમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવું તે સમજાવીશ। આ મતદાનમાં તમે વધુમાં વધુ 4 ઉમેદવારોને પસંદ કરી શકો છો। 1, 2, 3 અને 4 એ રીતે 4। ચાલો તો તમને સમજાવું મશીનમાં કે કેવી રીતે તમે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં મત આપી શકશો। આ ઈવીએમ મશીન છે। આ ઈવીએમ મશીનમાં વધુમાં વધુ તમે 4 ઉમેદવારોને મત આપી શકો છો। ઉમેદવારને પસંદ કરવા માટે એની નિશાનીનું સામે રહેલું વાદળી બટન તમારે દબાવવાનું રહેશે। તમે વધુમાં વધુ 4 ઉમેદવારો પસંદ કરી શકો છો। જ્યારે તમે બટન દબાવો છો ત્યારે તે ઉમેદવારની સામે લાલ લાઇટ ચાલુ થશે। યાદ રાખો, તમે એક જ ઉમેદવારને એકથી વધારે મત આપી શકતા નથી। જો તમે કોઈ ઉમેદવાર પસંદ કરેલ છે અને તમને એમ થાય કે એ ભૂલથી સિલેક્ટ થઈ ગયેલ છે તો એની સામેનું પાછું વાદળી બટન દબાવશો તો એ લાલ લાઇટ બંધ થઈ જશે, એટલે એ ઉમેદવાર કેન્સલ થઈ પછી કોઈ બીજા ઉમેદવારને તમે પસંદ કરવા માટે એની સામેનું રહેલું વાદળું બટન દબાવશો એટલે એ સિલેક્ટ થઈ જશે। એ રીતે તમારે 4 ઉમેદવારને પસંદ કરવાના રહેશે। 1, 2, 3, 4 થઈ ગયા બાદ મત રજીસ્ટર કરવા માટે નીચે રહેલ રજીસ્ટર પીળું બટન અવશ્ય દબાવવાનું રહેશે। પીળું રજીસ્ટર બટન દબાવ્યા બાદ તમને એક બીપ અવાજ સંભળાશે જે દર્શાવે છે કે તમારો મત સફળતાપૂર્વક રજીસ્ટર થઈ ગયેલ છે। નોટા એટલે કે ઉપર પૈકી કોઈ નહીં। જો તમે નોટા દબાવો છો તો એનો અર્થ એ છે કે કોઈ ઉમેદવારને તમે પસંદ કરતા નથી। સુધી તમે રજીસ્ટર બટન દબાવતા નથી ત્યાં સુધી તમારો મત રજીસ્ટર થતો નથી। જો એકવાર તમે રજીસ્ટર બટન દબાવી દીધું પછી કોઈ પણ ઉમેદવારને પસંદ કરી શકતા નથી અને એ મત તમારો આખરી મત ગણાશે। તમારો મત તમારી શક્તિ છે, તેનો જવાબદારીપૂર્વક અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો। શહેર ચૂંટણી અધિકારી અને કલેક્ટર જામનગર દ્વારા જામનગરના મતદારોને બહોળી સંખ્યામાં મતદાન કરવા અનુરોધ કરવામાં આવે છે।